લોંગ લાસ્ટિંગ જોબ. તમે વિચાર કરો ભગવાનની હાલત કેવી હશે, કલ્પના કરો. 18 અધ્યાય, એમાં અર્જુને તો એક વાર પૂછે બરાબર, એકની એક વાત ફરી પૂછી, એકની એક. 3જા અધ્યાયમાં એનો જે પ્રશ્ન હતો એ જ 5મા અધ્યાયમાં છે, શબ્દો જુદા, ખાલી શબ્દો જુદા. ઓનેસ્ટલી તોય પેલા પાછા જાણે કે પહેલી વાર એને સંશય કર્યો હોય એ રીતે એને બધું કે. એટલે આ ઉપદેશ જે છે 3જા પ્રકારના ગુરુનો ઉપદેશ, એમાં શિષ્ય ગુરુનો સંવાદ છે. મંત્રોપદેશમાં સંવાદ નથી, આધ્યાત્મિક માર્ગ પર મૂકનાર એમાં સંવાદ નથી. તમને તમારામાં એવી ચેતના પ્રગટાવે કે તમને થાય જીવનમાં આધ્યાત્મિક બનવું જોઈએ. વિવેકાનંદજી શ્રેષ્ઠ કામ કર્યું. યુવાનોને જે સામાન્ય રીતે ભૌતિકવાદીઓ હોય એમને પણ એમણે આ દિશામાં વાળ્યા. પણ 3જા ગુરુ જે છે એ તો આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ જ કરાવે. અને એ થયું એ શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંવાદ. અને એમાં જે ઉપદેશ કરે એ ઉપદેશની સામે શિષ્યને જે પ્રશ્નો હોય એ પૂછે, એનો ઉત્તર આપે. એમ કરતા કરતા એ જ્ઞાન એને સ્પષ્ટ ન થઈ જાય. અહીંયા બ્રહ્મ વિદ્યા, તું બ્રહ્મ છું એ વસ્તુ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ઉપદેશ આપે. છેવટે કહેવું જ પડે શિષ્યએ, નષ્ટો મોહ, એવું કહેવું પડે. જો ન કહે તો 19મો અધ્યાય શરૂ થાય ખરેખર. એટલે આ 3જા પ્રકારના ગુરુ જરા વિશેષ ગુરુ છે. અર્થાત એ જ વાસ્તવમાં અરીસાને યોગ્ય રીતે ધરીને બતાવે તમારો ચહેરો ખરેખર કેવો છે. અરીસો હોવો એટલું પૂરતું નથી, અરીસો કઈ રીતે ધરવો કે જેથી મારો ચહેરો સ્પષ્ટ દેખાય એ પણ જરૂરી છે. શાસ્ત્ર દર્પણ, પણ એ દર્પણની અંદર દર્પણને એવી રીતે ધરે કે તમે કહો હા હવે મારો ચહેરો બિલકુલ સ્પષ્ટ દેખાય છે. એ ધરનાર જે છે એ આવા ગુરુ છે. સમજી ગયા? માટે હવે જુઓ શાસ્ત્ર કેવું મજાનું. તદ્વિજ્ઞાનાર્થમ ગુરુમ એવ અભિગચ્છેત. આમાં 2 અર્થ છે. આ એવકારને ક્યાં મૂકો છો એના આધારે અર્થ. આ જ ખૂબી છે અહીંયા. તદ્વિજ્ઞાનાર્થમ એ બ્રહ્મના વિજ્ઞાન માટે, બ્રહ્મના જ્ઞાન માટે, હું બ્રહ્મ છું એ જ્ઞાન માટે, પરાવિદ્યા માટે, અક્ષર જ્ઞાન માટે, અક્ષર વિદ્યા માટે, કારણ વિદ્યા માટે. યાદ કરાવું ને તમને. ગુરુમ એવ અભિગચ્છેત. આમાં 2 અર્થ કરી શકાય. ગુરુ પાસે જ જવું જોઈએ એ હું પછી લઉં છું, કારણ કે એમાં થોડુંક કહેવાનું છે વધારે. પહેલા એ એવકારને ઉઠાવીને હું બીજી જગ્યાએ મૂકું છું. મૂકી શકાય, સંસ્કૃતમાં એ શક્ય છે બધું, ઇંગ્લિશમાં શક્ય ના બને. સ્વામી ઇઝ ટોકિંગ તો પછી ઇઝ ને ઉઠાવીને કે બીજે ના મુકાય. સ્વામી ટોકિંગ ઇઝ, આવું ના ચાલે. ટોકિંગ સ્વામી ઇઝ આવું. પણ અહીંયા સંસ્કૃતમાં ફ્લેક્સિબિલિટી છે અને એના કારણે સુંદર અર્થ નીકળે. પહેલો અર્થ છે એવને હું સહ જોડે મૂકી દઉં છું. તદ્વિજ્ઞાનાર્થમ ગુરુમ સહ એવ અભિગચ્છેત. એ બ્રહ્મજ્ઞાન માટે એણે જ ગુરુ પાસે જવું જોઈએ. સહ એવ. કેમ આવું? એણે જ જવું જોઈએ એટલે તમે શું કહેવા માંગો છો? બીજાએ નહીં જવાનું? ના, નહીં જવાનું. તો કોણે જવાનું? પરીક્ષા લોકાન કર્મચિતાન. જીવનમાં જેણે પરીક્ષા કરી લીધેલી છે, નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક અને એમાંથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય રૂપી સાધન ચતુષ્ટય સંપત્તિ જે ધરાવે છે, એણે જ ગુરુ પાસે જવું જોઈએ. માટે એક અર્થ પહેલો, સહ એવ અભિગચ્છે. બીજાએ નહીં. બીજાએ જાય તો એમાં કઈ ઉષર ભૂમિની અંદર નાખેલા દાણા, ધાન્યના દાણા કોઈ ઉપજ ના આપે એવું છે.
એટલે જેની ભૂમિ આવી ફળદ્રુપ થઈ છે વિવેક વૈરાગ્યને કારણે, લોકાન પરીક્ષ, એણે જ જવું જોઈએ, એણે જ જવું જોઈએ, બાકી નહીં. સાધન ચતુષ્ટય સંપત્તિ. બીજો અર્થ, તદ્વિજ્ઞાનાર્થમ ગુરુમ એવ. પહેલા મેં સહ જોડે મૂક્યું, હવે ગુરુ સાથે. એણે ગુરુ પાસે જવું જ જોઈએ. માટે એટલે કે બ્રહ્મનું અન્વેષણ, બ્રહ્મજ્ઞાન ગુરુ વગર પ્રાપ્ત ના થઈ શકે. ગુરુ પાસે જ જવું જોઈએ, ગુરુ જ પાસે જવું જોઈએ, બીજા પાસે નહીં. કેમ બીજા કોઈ ગુરુ હોઈ શકે? આ કેટલાક લોકો એવું કહે છે કે અમારે માટે તો જગત જ ગુરુ છે. હા, કારણ કે અમે તો જગતમાંથી ઘણું શીખીએ છીએ, માટે અમે તો માટે જગત ગુરુ છે. કેટલાક કહે છે અમારો આત્મા જ ગુરુ છે, અમારે તો અમે તો કોઈને પૂછતા જ નથી, અમે તો કોઈ પાસે જતા જ નથી. આ બધા લોકોનો આ ભરોસો નહીં સ્વામીજી, એટલે કોઈ પાસે જવું નહીં. આપણે આપણા આત્માને પૂછી લેવું કે શું આત્માએ તમને શું કહ્યું? આત્માએ ઉપદેશ કર્યો. આત્મા બોલી શકે છે અશબ્દમાં? અને જગત તમારો ગુરુ છે એવું કહેનારા માટે મેં ઉદાહરણ આપી દીધું. જગત પાસે તમારે શું શીખવું છે એ જગત નથી કહેતું, તમે તમારી એટીટ્યુડ, વલણને આધારે જગત પાસેથી શીખો છો. ને એ તમને ઉદાહરણ મેં પેલા આલ્કોહોલ વાળાનું આપ્યું. પેલા ભાઈ જગતનો ભાગ શીખવા ગયા, 2 બોટલ મૂકીને, 2 ગ્લાસ. પણ પેલાએ તો જે શીખવું હતું એ જ શીખ્યો. પેલાએ તો જે શીખવું હતું એ જ શીખ્યો. તમારે જે શીખવવું હતું એ ના શીખ્યો. હા, એસા હે. જો જગત શીખવાડતું હોત ને તો બધા લોકો ક્યારના સંન્યાસીઓ થઈ ગયા હોત. જગત જ્યાં જગત લપડાક મારે તો ઘણી વાર તો આપણે પાછા શીખતા જ નથી. જગત શું ગુરુ બને? ના આત્મા ગુરુ બને. આત્મા બોલે એવું, તું બ્રહ્મ છું એવું કે બોલે? ગુરુ પાસે જ જવું જોઈએ. તદ્વિજ્ઞાનાર્થમ. એવકાર ગુરુ સાથે, એવકાર સહ સાથે. સહક સાથે જાય તો એ અધિકારી શિષ્યનો નિર્દેશ કરે, ગુરુ સાથે જાય તો એ ગુરુનો નિર્દેશ કરે. સારું, હવે ગુરુ પાસે જવું જોઈએ, પણ કયા કેવા ગુરુ પાસે જવું? ગુરુ આવે એટલે જેમ મેં તમને કહ્યું ને, શાસ્ત્ર આવે એટલે તમારા મને પોથી યાદ આવે. એવું ગુરુ એટલે એક મોટી દાઢી અને મોટું પિંડ. અમારા ગુરુજીને જુઓ તો આવું કશું ના દેખાય. કેવા ગુરુ પાસે જવું છે? ગુરુની પરીક્ષા કરું પછી જવું ગુરુ પાસે. લોકની પરીક્ષા કરીને ગુરુ પાસે જવું. હવે ગુરુની પરીક્ષા કરી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ કહ્યું જે સ્પોન્ટેનિયસલી કોઈ વિચાર વગર એમ કહી શકે અને સ્પષ્ટ હોય જેના મનમાં કે હું બ્રહ્મ છું, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. જેવી રીતે મારા મનમાં અત્યારે એકદમ સ્પષ્ટ છે, વિચાર્યા વગર હું તરત કહું કે હું મનુષ્ય છું, કહી દઉં ને, એવું હું બ્રહ્મ છું જે સ્પોન્ટેનિયસલી કે એ બ્રહ્મનિષ્ઠ છે. અહમની અંદર સર્વ અબ્રહ્મ ખ્યાલની નિવૃત્તિ થઈ ચૂકી છે. એવા બ્રહ્મનિષ્ઠ મહાત્મા. અને શ્રોત્રિયમ, જે મેં પેલા શાસ્ત્રના શબ્દને યોગ્ય રીતે હેન્ડલ કરે કે જેથી જેવી નિષ્ઠા, જેવી બ્રહ્મવિદ્યા એમને સ્પષ્ટ છે એવી જ બ્રહ્મવિદ્યા પેલાને સ્પષ્ટ થાય. બ્રહ્મને વિષય ના માને, એવી રીતે કહેવું પડે, પ્રક્રિયાઓનો આશરો લઈને કહેવું પડે. ગુરુને ખબર છે હું બ્રહ્મ છું. બ્રહ્મ એ કઈ જાણવાનો વિષય નથી, આ રીતે વિષયીકરણ દ્વારા. એવી ને એવી રીતે આ શ્રોતા શિષ્ય એને પણ એવું મનમાં ઉત્પન્ન થાય, એવું ઉત્પન્ન કરવાની કળા ધરાવનાર ગુરુ શ્રોત્રિય છે.
જે સંપ્રદાયવિદ છે, આ સંપ્રદાયને આધારે જ આ બધું આવે. સંપ્રદાય એટલે જ્ઞાન પ્રદાન કરવાની કળા, જેને કારણે બ્રહ્મના સ્વરૂપમાં ક્યારેય નવો ભ્રમ ઉત્પન્ન ન થાય. હા, સંપ્રદાયના આચાર્ય જ કરી શક્યા, જેમણે પ્રાપ્ત કર્યું. સમ્યક પ્રદીયતે અસ્મૈ શિષ્યાય ઇતિ સંપ્રદાય. સમ્યક પ્રદીયતે, જે સારી રીતે પ્રદાન કરવામાં આવ્યું. શિષ્યાય, સારી રીતે એટલે શું? જેવું પોતાને સ્પષ્ટ એવું એને સ્પષ્ટ. એના માટે જે પ્રક્રિયાનો આશ્રય લે કે જેથી આ હેડમાંથી પેલા હેડમાં જાય, તો એવું ને એવું રે. એ સંપ્રદાય, એવો સંપ્રદાય ધરાવનાર, એવી પ્રક્રિયા ધરાવનાર સંપ્રદાયવિદ આચાર્ય જે છે એને શ્રોત્રિય કહેવાય. માટે ગુરુના બે લક્ષણ કયા? જેના મનની અંદર વિચાર કર્યા વગર જ હું બ્રહ્મ છું સ્પષ્ટ છે. સમજો, બ્રહ્મ છે એક વસ્તુ છે, હું બ્રહ્મ છું જુદી વસ્તુ છે. હા, જગત કારણ બ્રહ્મ છે, અભી દેર હૈ. હું એ જગત કારણ બ્રહ્મ છું એ જુદી વસ્તુ છે. બ્રહ્મનિષ્ઠ એટલે આપણે બધા અત્યારે મનુષ્યનિષ્ઠ. હા, એવી રીતે. અચ્છા, સારું. તો આ ગુરુ પાસે કળા કેવી રીતે આવી આવું આપવાની? એમની પાસે ચાવી. કેમ ચાવી બોલ્યા તમે એકદમ? એવું છે કે આ ઉપનિષદ જે છે તો સીધે સીધો કંઈ ખુલ્યું નહીં એનું રહસ્ય, માટે તો ગુરુની આશરો લીધો. એક જણ મને, હા ભાઈ આ કોઈ પોતાના પર ન લેશો, હું કંઈક મારી સ્ટોરી બનાવતો હોઉં છું. એક જણે મને એક ડબ્બો આપ્યો. અમારી પાસે ડબ્બા બહુ આવે છે એટલે કહું છું, કોઈ એ લગાડતા નહીં, આ એક કલ્પના જ કરેલી છે મેં. એ ડબ્બા, સ્ટીલના ડબ્બાની અંદર કોઈ કે બરફી મૂકીને આપી અને મને કહ્યું કે સ્વામીજી આ ડબ્બો લો, આમાં મીઠાઈ છે. એટલે મેં કહું સારું આપો. લીધો મેં. પછી હું ખોલવા ગયો તો ખુલ્યો નહીં. એટલે મેં એમને પૂછ્યું કે ખુલતો નથી. હા સ્વામીજી, એ તો ઘણી વાર એવો ફિટ થઈ જાય છે કે ખુલતો જ નથી, પણ તમે જરૂર એમાંની મીઠાઈ ખાજો. તો ક્યાં મને કે જરા કળથી ખોલો, કળથી ખોલો. એટલે મેં ના ખોલ્યો. એટલે મેં કહું લો તમે. સ્વામીજી પણ મને આવડતો, તમે ખોલીને તમને ના. બોલો હવે શું કામની એ બરફી? શું કામની? મને બ્રહ્મવિદ્યા આવી બરફી છે. ઉપનિષદ રૂપી ડબ્બાની અંદર આવું ના બોલવું છે, પણ એવામાં રહેલી છે. ખોલવાની કળા જોઈએ ને તો બરફીનો આનંદ મળવાનો, નહીં તો શું કરવાનું? આ કી જે છે એ આચાર્ય પાસે હોય છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ આચાર્ય પાસે ઉપનિષદ રૂપી રહસ્યનું ચાવી છે. એમની પાસે ક્યાંથી આવી? એમના ગુરુએ આપી. એમની પાસે ક્યાંથી આવી? એમના ગુરુએ આપી. એમની પાસે ક્યાંથી આવી? સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ. શંકરાચાર્યજી પાસે ચાવી આવી, કારણ કે એમને પ્રદાન થયેલી, ગોવિંદ પાદે આપેલી, એમને ગૌડ પાદે આપેલી, વગેરે 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 વગેરે. સમજ, પહેલા ગુરુ પાસે ચાવી ક્યાંથી આવી? ભગવાન પાસે ચાવી ક્યાંથી આવી? એમની પાસે ચાવી આવવાનો પ્રશ્ન જ, જેને પોતાની પાસે હોય એને આવવાનો પ્રશ્ન જ નથી. ઈશ્વર સર્વજ્ઞ છે. એને રહસ્ય, બધા રહસ્યોને યહ સર્વજ્ઞ સર્વવિદ. ઉપનિષદ રહસ્ય નહીં, જગતનું જે વસ્તુ, જગતની પ્રત્યેક વસ્તુ રહસ્ય છે. બાય ધ વે, પ્રત્યેક વસ્તુ એક 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 બાઉન્ડ્રીથી આગળ જાઓ, રહસ્ય. ઓનેસ્ટલી સાયન્સની અંદર એક બાઉન્ડ્રીથી આગળ જાઓ, રહસ્ય. પાર્ટિકલ છે કે વેવ છે, જગત કણ, અણુ, પરમાણુ. એ પરમાણુથી આગળ ગયા ત્યારે ખબર પડી કે હવે પરમાણુ કણ નથી લાગતો, હવે તો વેવ જેવો લાગે છે. ના, વેવ નથી, કણ છે. હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ. અનસર્ટેનિટી, ખબર નથી. આ જગતનો મૂળ એકમ કણ છે કે વેવ છે, ખબર નથી. રહસ્ય હોય જ.
કોની અભિવ્યક્તિ છે? માયા. વાહ, માયાની અભિવ્યક્તિ. યામા સા માયા. ઈશ્વરની આ શક્તિને અનિર્વચનીય કહી, તાગ ન પામી શકો. વ્યવહાર જેટલું જાણીને આગળ વધો. આ જગતની અંદર કોઈ પણ વસ્તુનું છેલ્લું સોલ્યુશન છે જ નહીં. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો એનું સોલ્યુશન નથી. ઓનેસ્ટલી એ તો કોમ્પ્રોમાઇઝ થાય છે. કોમ્પ્રોમાઇઝ, બેમાંથી એક કોમ્પ્રોમાઇઝ કરે, પણ હૃદયમાં ચાલુ હોય લડવાડ, હૃદયમાં ચાલુ, અને પછી જ્યારે ફરી વાર થાય ત્યારે એ બમણા હોય કે બહાર કાઢે. જગતનું સત્ય આ રીતે શોધી શકાય એમ છે જ નહીં, એક્સેપ્ટ પરાવિદ્યાનો આશ્રય લો. આ પરાવિદ્યાના અંતર્ગત છે જ નહીં, કારણ કે માયા જ છે. તાગ જ ન પામી શકો તમે. અનફોર્ચ્યુનેટલી સમગ્ર જગત જે તે અપરાવિદ્યાનો આશ્રય લઈને સત્યને શોધવાનો પ્રયત્ન કરે છે. ઓલ સાયન્સીસ પરીક્ષા અપરાવિદ્યાને મૂકીને આવ્યો. હવે પેલા છેડે સત્ય અહીંયા છે. એનીવે, એટલે ગુરુ કોણ હોવા જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. સંપ્રદાયની અંદર 3 પ્રકારના આચાર્યો કયા? ઉત્તમ ગુરુ, મધ્યમ ગુરુ ને અધમ ગુરુ. ઉત્તમ ગુરુ એટલે આ જેનો નિર્દેશ અહીંયા થયો, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. બીજા મધ્યમ ગુરુ જે છે એ બ્રહ્મનિષ્ઠા નથી ધરાવતા. કોઈક પુણ્યવશાત એમણે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, પરંતુ અધિકારીત્વની ખામીને લીધે એ જ્ઞાન આત્મસાત ન થયું. જેમ પાણી અને ઓઇલ છૂટા રહી જાય એમ આ બ્રહ્મવિદ્યા એની બુદ્ધિમાં પડેલી છે, પણ પોતાનામાં એ આત્મસાત થઈ નહીં, અધિકારીત્વના અભાવને કારણે. પરંતુ જે જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું એ પ્રાપ્ત કરવાની કળા છે. જેવી રીતે પ્રાપ્ત કર્યું છે એમાં કોઈ આગુ પાછું કર્યા વગર કહી શકે, પ્રદાન કરી શકે છે, શ્રોત્રિય છે. પણ પોતે બ્રહ્મનિષ્ઠ નથી, કારણ કે સાધન ચતુષ્ટય સંપત્તિનો કોઈક રીતે અભાવ છે. માટે શિષ્યને મિસલીડ નહીં કરે, ગેરમાર્ગે નહીં દોરે. માટે મધ્યમ ગુરુ. બ્રહ્મનિષ્ઠા નથી એટલે અંશે થોડા ઉત્તમ કરતા ઉતર્યા. પરંતુ એક વસ્તુ ઉત્તમ ગુરુ અને મધ્યમ ગુરુમાં સ્પષ્ટ રીતે આપણે જોવું એવો પ્રયત્ન ન કરવો, પરંતુ છે, દેખાય. બ્રહ્મનું પ્રતિપાદન કરતા કરતા એમનો જે ઠોસ ઓછો થઈ જાય. વધારે પૂછો તો કે શાસ્ત્ર કે છે કે આવું જગત કારણ બ્રહ્મ છે. હા, એ શબ્દોની પાછળની જે શક્તિ, ફોર્સ એ ન હોય, કારણ કે એક પોતાનો અનુભવ અર્થાત પોતે આ વસ્તુમાં સ્પષ્ટ થયેલા નથી. પણ બુદ્ધિમાં પેલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ગુરુ પાસેથી હાજર છે, અને એને કારણે આ થોડા ઉતરતા ગુરુ છે. જેમ તમે જાણો છો, આ વસ્તુ આપણા વ્યવહારમાં જોવા મળે છે. જે વ્યક્તિ પોતે સ્મોકિંગ કરતી હોય એ અન્યને સ્મોકિંગ નહીં કરવાનો ઉપદેશ આપે ત્યારે એના શબ્દોમાં થોડું લૂલાપણું લાગે, પોકળ જણાય, દેખાઈ આવે. પણ એ જ વ્યક્તિ સ્મોકિંગ છોડ્યા પછી ફરી પાછી અને જ્યારે કહેવા જાય ત્યારે ફોર્સફુલી કે. આટલો ભેદ સમજી ગયા? આવો ભેદ છે. ત્રીજું, અધમ ગુરુ. અધમ ગુરુ એટલે મિસ્ટિક. આ જગતમાં બહુ આવા થઈ ગયા અધમ ગુરુ. અધમ એટલે ખરાબ દ્રષ્ટિ નહીં, પણ જેમનામાં બ્રહ્મનિષ્ઠા છે કોઈ કારણસર. પૂર્વજન્મમાં ઘણી બધી સાધનાઓને અંતે આ જન્મની અંદર હું બ્રહ્મ છું, જ્ઞાન સ્પષ્ટ, ગુરુ કોઈ વગર, કોઈ આવી રીતે કોઈ સંપ્રદાયવિદ આચાર્ય પાસે ગયા વગર જાણે કે સ્પષ્ટ થઈ ગયું હોય અને હું બ્રહ્મ છું એ ભાવમાં રહેતા હોય, હું બ્રહ્મ છું જાણતા હોય.
સ્પિરિચ્યુઅલ જીનિયસ જેને કહીએ આપણે, એવા લોકો. પરંતુ એમને તમે પૂછો કે માને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરો તો બધું ગોળ ગોળ. કારણ કે બિચારાઓ એ પ્રક્રિયામાંથી પસાર થયેલા નથી. કોઈ શ્રોત્રીય આચાર્ય પાસે જઈને વિધિવત પ્રક્રિયાવતમાંથી પસાર થયેલા નહીં હોવાને કારણે એ પોતે અન્યને જ્ઞાન પ્રદાન ન કરી શકે. આવા ગુરુ અધમ ગુરુ છે. અધમ એટલે હા સ્વામીજી, આ તો ખાલી કેટેગરી બતાવવા પડતું. આમ ઉત્તમ, મધ્યમ, અધમ. ઉત્તમ એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, મધ્યમ એટલે શ્રોત્રિય, અને અધમ એટલે માત્ર બ્રહ્મનિષ્ઠ. આવા ગુરુ પાસે પણ જ્ઞાન માટે ન જવાય, આશીર્વાદ માટે જરૂર જવાય. કારણ કે હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું, એ વસ્તુમાં સ્પષ્ટ છે. મહાન પુણ્ય આખી સરળ નથી, આખી રાતોરાત આવી રીતે મળી નથી જતી વસ્તુ. જગતમાં બહુ દુર્લભ વસ્તુઓ હોય એના માટે ઘણી કિંમત ચૂકવવી પડતી હોય છે, કે સરળ નથી. પરંતુ એમને પ્રાપ્ત થઈ ગયું માટે આશીર્વાદ માટે જરૂર જવાય, જ્ઞાન માટે નહીં. તદ વિજ્ઞાનાર્થમ ના ના. સમજી ગયા? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. ચાલો છેલ્લો હવે આગળ. હવે આ તો ગુરુની વાત થઈ. શિષ્ય કેવા? શ્રદ્ધા વગેરે જોઈએ એનીમાં. અને શ્રદ્ધાનો અર્થ મેં કર્યું, એ જેમ જેમ ઉપદેશ પ્રાપ્ત કરે ત્યારે એના મનમાં બે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ શકે કે આ બોલે છે પણ બહુ લોજિકલ લાગતું નથી, આ જે બોલી રહ્યા છે એ બહુ ન્યાયસંગત જણાતું નથી. તો શ્રદ્ધાનો અભાવ. એ જે બોલી રહ્યા છે સત્ય બોલી રહ્યા છે, પણ મને નથી સમજાતું કારણ કે મારી મર્યાદા છે બુદ્ધિની. આ શ્રદ્ધા. આટલો ફેર. જે બોલે છે એની પરીક્ષા કરવાની ઈચ્છા થાય તો શ્રદ્ધાનો અભાવ. આ મહારાજ જરા વચ્ચે વચ્ચે સંસ્કૃત બોલે છે, લાઈ જરા પૂછીએ એ ફલાણો સંસ્કૃતમાં આનો આ સમાસ કયો છે, જરા પૂછીએ એટલે ખબર પડે આપણને. આવી ઈચ્છા થાય. એટલે આ રીતે આવી પ્રકારની ઈચ્છાથી પણ શ્રોતા જાય તો એ શ્રદ્ધાનો અભાવ. પરંતુ એ જે બોલી રહ્યા છે ભલે મને સમજાય નહીં તો પણ તો એ મારી બુદ્ધિની મર્યાદા છે, મારામાં સંશય છે. સંશય નિવૃત્તિ માટે ક્યાં તો સમય આપે વધારે, શ્રવણ વધારે. ઘણીવાર તો એવું કહેતા હોય છે લોકો કે સ્વામીજી અમારા મનમાં પેલો પ્રશ્ન હતો પણ આ તમે આ ક્લાસ લીધો ને એમાં એ સોલ્વ થઈ ગયો. આવું બને છે. કેટલી વાર બન્યું છે આવું તો. એટલે સંશય માટે ગુરુને જવાબદાર નહીં, પણ પોતાના મનની બુદ્ધિની મર્યાદાને જવાબદાર માને. આ શ્રદ્ધાવાળા લોકો છે. અને તમે જુઓ છો કે આ વસ્તુ ધીરે ધીરે પછી સ્પષ્ટ થઈ જતી હોય છે. પછી તો જે વસ્તુ પછી હવે કોઈ એને કોન્ટ્રાડિક્શન ના દેખાય, કોઈ વિરોધાભાસ હવે ન જણાય ઉપદેશની અંદર. એક આ એનો શ્રદ્ધા એનો ગુણ. બીજું નમ્રતા. અને આ વસ્તુ નમ્રતા વગેરે પણ પ્રગટ થાય નમસ્કાર વગેરે દ્વારા. એટલે પેલું કહ્યું ત્યાં તદ્વિધિ પ્રણિપાતે, પ્રણિપાત વગેરે દ્વારા નમ્રતા પ્રગટ થાય. આ સ્ટીફ, એ મારા સ્વામીજી કે સ્ટીફ નેક અને સ્ટીફ બેક. સ્ટીફ એટલે કડક, ગરદને કડક રહેતી હોય, અને કરોડરજ્જુ જો કડક રહેતી હોય તો એ અહંકાર બતાવે છે. અહંકારનો અભાવ. નમ્રતા. કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો આપણે નીચા સ્થાને રહીએ ને તો જ પ્રાપ્ત થાય. હા, આ તો જ્ઞાનને તો ગંગા જ કહી છે. અને પ્રવાહ જે છે જનરલી જળ પ્રવાહ ઉપરથી નીચે જ જાય. આપણે એમનાથી ઉપર કે એમના સમકક્ષ રહીએ તો પ્રવાહની પ્રાપ્તિ ન થાય. માટે જ્ઞાન ગંગાના માટે પણ. પછી બીજું લક્ષણ કયું? સમિત પાણી. સમિત પાણી, હાથમાં સમિત લઈને જાય છે, જે શ્રદ્ધા ભક્તિનો નિર્દેશ કરે છે. આ નીતિશાસ્ત્રને અંતર્ગત છે. એમાં એવું કહ્યું, અગ્નિહોત્રમ ગૃહક્ષેત્રમ ગર્ભિણી વૃદ્ધ બાલકૌ રિક્ત હસ્તેન ન ઉપેયાત રાજાનમ દૈવતમ ગુરુમ. આટલા લોકો પાસે ખાલી હાથે નહીં જવું. અગ્નિહોત્રમ, અગ્નિહોત્ર કર્મ. આપણો પેલો અગ્નિહોત્ર યાદ કરો. અગ્નિહોત્ર નિત્ય કર્મનું અનુષ્ઠાન કરતું હોય કોઈ. ગૃહક્ષેત્રમ અર્થાત અહીંયા ટેમ્પલ, મંદિરમાં જતા હોવ, ગર્ભિણી સ્ત્રી પાસે જતા હોવ, વૃદ્ધ વ્યક્તિ પાસે જતા હોવ,
બાળક પાસે જતા હો, રાજા પાસે જતા હો, દેવતા પાસે જતા હો અને ગુરુ પાસે જતા હો ત્યારે રિક્ત પાણી, ખાલી હાથે ન જવું વગેરે. સારું, હવે સમિત પાણીનો એ તો સામાન્ય અર્થ. મુખ્ય અર્થ એવો છે કે આ શિષ્ય સમિત પાણી એટલે સૂકા લાકડા હાથમાં લઈને જાય છે. સૂકા લાકડાનો અર્થ એવો છે કે એની અંદર ગુરુ જ્ઞાનરૂપી અગ્નિ જેવો પ્રગટાવશે, એની સાથે જ ભસ્મીભૂત થઈ જશે. શું ભસ્મીભૂત થઈ જશે? એ ભસ્મીભૂત ના, એ નહીં, એનું અજ્ઞાન જે છે ભગવાને જ્ઞાનને અગ્નિ સ્પષ્ટ રીતે ભગવદ્ ગીતામાં કહ્યો જ છે. ભસ્મસાત કરુતે જ્ઞાનાગ્નૌ. એટલે જ્ઞાનરૂપી અગ્નિથી એનો જે સંશય છે, અજ્ઞાન છે, એના જે ભ્રમ, હું આ છું, હું આ છું, એ નિવૃત્ત થઈ જશે. એ મન આવું સૂકા લાકડા વાળું છે એવું બતાવે છે. કોણ? શિષ્ય. કે જેવો આપ અગ્નિ મૂકશો, જ્ઞાનરૂપી અગ્નિ, કે તરત જ આ અજ્ઞાન અને ભ્રમ નિવૃત્ત થઈ જશે. ભેજ હોય ને તો પછી ધુમાડા નીકળે અંદરથી. એ ભેજ એટલે શું ખબર છે? વિષય પ્રત્યેનો રસ. ભેજ એ રસ, ભીનાશ. વિષય પ્રત્યેની જો ભીનાશ હોય હજુ, તો પેલા અગ્નિ મૂક મૂક કરે છે ને ફૂંક ફૂંક કરે છે, પણ હજુ ધુમાડા નીકળે છે. એટલે સમિત પાણી દ્વારા નિર્દેશ કરી રહ્યો છે શિષ્ય કે હવે કોઈ ભેજ રહ્યો નથી. કેમ કેમ નથી રહ્યો ભેજ? પરીક્ષ લોકાન, પતી ગયું. અભિગચ્છેદ, અભિગચ્છેદ, જવું જોઈએ. હી મસ્ટ ગો. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિ ગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત પાણી. પતી ગયું. ચાલો, છેલ્લો મંત્ર. છેલ્લો તો નથી, આ શિબિરમાં છેલ્લો. ચાલો, તસ્મૈ સવિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो બ્રહ્મવિદ્યામ. આવો આઈડિયલ સ્ટુડન્ટ સમિત પાણી, અને આવું જેનામાં નમ્રતા છે, શ્રદ્ધા છે એ, અને આઈડિયલ ટીચર શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, આ બંને જ્યારે આવે ટુગેધર, ભેગા થાય તો શું થાય? તસ્મૈ, આ અનુમાન આપવાનો છે ને અન્વય. તસ્મૈ સમ્યક ઉપસન્નાય પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય સહ વિદ્વાન પ્રોવાચ. તસ્મૈ, શિષ્યને, એ શિષ્યને જેની વાત થઈ આગળ, સમ્યક, સારી રીતે, ઉપસન્નાય, જેણે ગુરુનો એપ્રોચ કરેલો છે, ગુરુ સમીપ ગયેલો છે, પ્રશાંત ચિત્તાય, જેનું મન પ્રશાંત છે, શમાન્વિતાય, જેની કંટ્રોલ છે પોતાના મન વગેરે ઉપર, સહ, એ શિષ્ય, વિદ્વાન, એવા શિષ્યને આ વિદ્વાન ગુરુ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ, પ્રોવાચ, એમણે ઉપદેશ આપ્યો. શું? તામ બ્રહ્મવિદ્યામ. શેનો ઉપદેશ આપ્યો? તામ બ્રહ્મવિદ્યામ, એ બ્રહ્મવિદ્યાનો. કઈ બ્રહ્મવિદ્યા સ્વામીજી? આવતી શિબિરમાં. બ્રહ્મવિદ્યામ યેન, જેના દ્વારા વેદ, એ જાણી જશે. શું જાણશે? બ્રહ્મવિદ્યા દ્વારા શેને જાણશે? બ્રહ્મને જાણશે. કેવી રીતે જાણશે? અહમ બ્રહ્મ અસ્મિ, એ રીતે જાણશે. એ જ છે, હું બ્રહ્મ છું, એ જ જ્ઞાન છે. એનાથી અન્ય બ્રહ્મજ્ઞાન નથી. એ બ્રહ્મનો ભ્રમ છે. અક્ષરમ પુરુષમ, જેને અહીંયા અક્ષર વગેરે કહેવામાં આવ્યો, જેને પુરુષ કહેવામાં આવ્યો, સત્યમ તત્વતઃ, અર્થાત આ બ્રહ્મવિદ્યાને તત્વતઃ જેવી છે એવી જ પ્રદાન કરે છે. જે બ્રહ્મ વાસ્તવમાં સત્ય છે, પુરુષ છે, અક્ષર છે, આવું કે છે. સારું, ચાલો, પતી ગયું. 5 મિનિટ. પ્રશાંત ચિત્તાય. પ્રશાંત ચિત્તાય એટલે જેનું ચિત્ત
માં શમ છે, શાંત છે, જેને આપણે મનોનિગ્રહ કહીએ છીએ, શમઃ, એ ધરાવનાર છે. અહીંયા નિર્દેશ થઈ રહ્યો છે, શિષ્ય જે સાધન ચતુષ્ટય સંપત્તિ વાળો છે એનો નિર્દેશ કરે છે. અહીંયા શમાન્વિતાય દ્વારા શમનો નિર્દેશ કર્યો, પછી પ્રશાંત ચિત્તાય દ્વારા શમનો નિર્દેશ કર્યો, અને શમાન્વિતાય દ્વારા દમનો નિર્દેશ કર્યો, ઇન્દ્રિય નિગ્રહ વગેરેનો નિર્દેશ કર્યો. અને આ બંને પ્રકારના ક્વોલિફિકેશન જે ધરાવે છે, શમદમ ધરાવે છે, એ બીજા બધા ગણી લેવાના. આમ તો એવું છે, આ સાધન ચતુષ્ટય સંપત્તિને મેં કહ્યું હતું તમને લોકોને પહેલા 4 પ્રકારના ડી એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ. પહેલું ડી એટલે ડિસ્ક્રિમિનેશન, વિવેક, નિત્ય વસ્તુ વિવેક. હવે તો બરાબર સ્પષ્ટ થઈ ગયું એમને. નિત્ય વસ્તુ વિવેક પહેલું. એમાંથી શું જન્મે? બીજો ડી જન્મે વૈરાગ્ય, ડિસ્પેશન. પછી ત્રીજો ડી શમદમા વગેરે, ડિસિપ્લિન, સાધન. અને ચોથું મુમુક્ષુત્વમ, ડિઝાયર. 4 ડી હે ને, 4 ડી જે ધરાવનારો. આવો શિષ્ય ગુરુ પાસે વિધિવત જાય છે, શ્રદ્ધા ભક્તિથી જાય છે, એ તો બધું બરાબર, પણ ન બોલે, પૂછે નહીં તો ના આપે. શૌનકે પૂછ્યું તો મળ્યું. કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. બસ આટલું જ પૂછ્યું. પણ પછી જે ચાલુ થયું તે હજુ આવતી શિબિરમાં પૂરું થશે. એટલે એવું છે, પેલા એક જ પ્રશ્ન કર્યો અર્જુને 3જા અધ્યાયમાં, પછી જે શરૂ થયું વચ્ચે એમને અટકાવીને પાછું પૂછવું પડ્યું. એટલે કહેવાનો આશય છે, જ્ઞાનની માંગણી ન કરે તો ના બોલે. ના પૃષ્ઠ કસ્યચિત બ્રૂયાત ન ચ અન્યાયેન પૃચ્છત જાનન્નપી ચ મેધાવી જડવલ્લોકમાચરેત. આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુને નીતિશાસ્ત્ર આવું કહે છે. શું કહે છે? ના પૃષ્ઠ કસ્યચિત બ્રૂયાત. જો કોઈ પૂછનારો ન નીકળ્યો, કોઈ શ્રોતા ન નીકળ્યો તો પકડીને કહેવું નહીં. ન ચ અન્યાયેન પૃચ્છત. લાગે કે આ વ્યક્તિને જિજ્ઞાસાને બદલે તમે શું જાણો છો એમાં રસ છે, કોર્નર કરવા આવેલો છે, નહીં કેવું. ઉલટો કહી શકાય, ઉલટો જવાબ આપી શકાય. આવી વ્યક્તિને એને કોર્નર કરી શકાય, કરે છે. જાનન્નપી છે મેધાવી. જાણતો હોવા છતાં આ મેધાવી અજ્ઞાની પુરુષે જડવલ્લોકમાં આચરેત, એક અજ્ઞાનીની જેમ જ જગતમાં રહેવું. અર્થાત પૂછે એટલા માટે તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેના. શિષ્ય પ્રશ્ન કરવો જ પડે ને, તો જ નહીં બોલવું. હવે વિદ્વાન કહ્યું અહીંયા. વિદ્વાન એટલે આત્મજ્ઞાની, જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કહ્યું આગળ. એ ગુરુ શું કરશે? પછી પૂછ્યા પછી બ્રહ્મવિદ્યામ પ્રોવાચ, બ્રહ્મવિદ્યા પ્રદાન કરશે. એ બ્રહ્મવિદ્યા એટલે હવે પછીના 2 મુંડક, અર્થાત 4 વિભાગ જે રહ્યા, એ 4 વિભાગ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ. અપરાવિદ્યા પૂરી થઈ ગઈ. હવે શેનો વિસ્તાર કરવાના છે આગળ? પરાવિદ્યાનો. અપરાવિદ્યાની વિસ્તાર થઈ ગયો ને આ વિભાગમાં. આ થયો હશે, બરાબર છે.